મારી પાસે જવાબ રેડી હતો, જયાજી આયે તબ. ના એમને જ લઈ જાઓ ને, ચિઠ્ઠી હું પાડો લઈ જાઓ ભાઈ. ઇમિગ્રેશન પર શું પૂછેલું? તો એકને માર નાખજો, તમને આવડે તો શું? Make some noise for the amazing Vipul Mehta. Yes. મને પરસેવો છૂટી રહ્યો છે. મેં નાટકો ડિરેક્ટ કર્યા છે, એક્ટરને સ્ટેજ પર આવતા જોયો છે. હું પહેલી વાર આવ્યો છું. અચ્છા, પણ વિપુલભાઈનું પ્રોપર ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં. વિપુલભાઈ એ આ ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીને એની સૌથી મોટી હિટ આપી છે, ધ ડિરેક્ટર ઓફ ચાલ જીવી લઈએ. થેન્ક યુ. વન ઓફ ધ મોસ્ટ કમર્શિયલી સક્સેસફુલ એન્ડ અમેઝિંગ પ્લે જલસા કરો જયંતીલાલના પણ ડિરેક્ટર વિપુલ મહેતા. અને ઘણી બધી એમને હિન્દી મૂવી પણ ડિરેક્ટ કરેલી છે, ઘણા બધા એમને મૂવીઝ પણ એમને લખેલી છે. તો અને ટીવી નો જે જન્મ થયો, જે તમે 9 થી 12 વાગ્યા લગી મમ્મીઓ જે બિંજ વોચ કરતી હતી, એ ક્યુકી સાસ ભી કભી બહુ થી ના પહેલા બધા જ એપિસોડ લખનારા વિપુલ મહેતા. થેન્ક યુ. તમે કેટલા લખી દીધેલા એપિસોડ? મેં ઇનિશિયલ 500 એપિસોડ. 500 એપિસોડ. યસ. એટલે અહીંયા જે બધા બેઠા છે એની મમ્મીઓને બગાડનારા અમે લોકો છીએ. રાતના 10-9 વાગ્યાથી જે જમવાનું નહોતું મળતું, 9 પહેલાં જમી લેવાનું, એના બધા ફાઉન્ડર મેમ્બર અમે છીએ. એટલે મીરને તમે મારેલો? હા, એબ્સોલ્યુટલી. મળી ગયા મર્ડરર. આપણે આજે કયો દિવસ છે? આજે ગુરુવાર. હા, તો એ 4 દિવસ પછી મળશે. ના, ગુરુવારે જ મર્યો હતો. અચ્છા, ના, પણ સોમવારે શરૂ થયું છે ને મરવાનું, એટલે ગુરુવારે મર્યો છે. હા, ના, ગુરુવારે જ મર્યો હતો. એ તો અરે એ તો that episode was so, એટલે મને તો એમ બીજા દિવસે સવારે ઘરે ગયો, એટલે અમે લોકો બધા સાથે હતા, એકતા, સ્મૃતિ, અમે બધા સાથે હતા. અને અચાનક એકતા કપૂરે એડિટ જોયો ને એને કીધું કે इसमें डाल दो 1970 to 2001. તો ક્યાં કરીએ? તો કોઈ डाल दो ના. અને નાખી દીધું ને ગુરુવારે જે ભાઈ પડ્યા છે અમારા ઉપર, એટલે અમે લોકો બધા સાથે હતા. 10:30 વાગે એપિસોડ પત્યો અને જેટલા લોકો હતા બધાના ફોન રણકવાના છે, મીરને મારી નાખ્યો, મીર મરી ગયો, મીર મરી. અચ્છા, મનન ઓળખે છે મને. મનનના માસી અમેરિકા છે, અમેરિકાથી મને, એટલે જાણે મેં મર્ડર કર્યું મીરનું. તમે મીરને મારી નાખ્યો? અચ્છા, આ બધું થયું, બધા બાલાજીના ફોન ચાલે, આખા બધાના મેલ ક્રેશ થઈ ગયા, સ્ટારના મેલ ક્રેશ થઈ ગયા. ઘરે પહોંચ્યો સવારે 5:30 વાગે, સૂતો તો 7 વાગે સોસાયટીના 25 બહેરાઓ મીર કો માર ડાલા. અરે મને એમ લાગ્યું કે હું એનું ખૂન કરીને ઘરે આવ્યો છું. એટલે તો કીધું મર્ડરર પકડાઈ ગયા. મર્ડર પકડાઈ ગયા. સાચી ભાઈ, વાત છે. કેટલા લોકો રડ્યા છે એ ટાઈમ મને હજુ પણ યાદ છે. પણ એમાં જ અમારા ખિસ્સા ભરાયા છે ભાઈ. લોકો જેટલા રડ્યા, ટીઆરપી એટલી જ ઉપર. જોરદાર. અને કેટલી વખત માર્યો? એકાદ વાર નહીં માર્યો કઈ? મેં એક જ વાર મારું છે. અચ્છા, એવું છે? બીજા મીર વખતે હું નહોતો. ઓ, સિક્વલ ડેથ કોઈ બીજા નહીં. એટલે બીજા બધા भी રાઇટર ડિરેક્ટર આયા છે, એમને કહ્યું કે મીર को लास्ट टाइम मरा था, टीआरपी बहुत आ गई थी, चलो वापस मारते हैं. ખાસી બધી વાર મરી ગયેલા દર વખતે, અને પછી પાછો બી આવવાનું. તો મને તો એવું છે કે સારું છે અસલમાં એક્ઝિસ્ટ નહીં કરતો, નહીં તો કેટલી વાર બેસણાનો ખર્ચો કરવાનો. તમે કોઈ દિવસ એવું ના વિચાર્યું કે મિહિરના રોલ માટે અંડરટેકરને જ કાસ્ટ કરી લઈએ? તો હું ઊભો થઈ જાય. એ ભાઈ પ્રોડ્યુસરનું વિચારવાનું. That was એકતા's call. પણ એટલે એમાં ખાલી એક પૂછું કે આટલી મોટી ઓન્સોમ્બલ કાસ્ટ હતી ને બધા આટલા લોકો હતા, તો એમાં આ લોકો તમને એવું આમ લાગવાક લગાવે કે યાર મેરા દો સીન बढ़ा देना, मेरा ये ट्रैक लगा देना, એવું કહેતા હતા? હા, એટલે એવું કે યાર આ સીન આવતા નથી યાર, સીન સારા આપો ને યાર, સીન સારા આપો ને. અચ્છા, કેતકી તો શી વોઝ અ ફ્રેન્ડ, અમે આટલું બધું થિયેટર સાથે કર્યું હતું, એટલે દર બે દિવસ સારું આપને. અરે મેં કીધું પણ આટલા સારા સીન છે, આનાથી વધારે સારું શું આપીએ? પણ દેટ વોઝ અ ગ્રેટ ટાઈમ ફોર ધ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રી ઓલ્સો, કે આખો એક ફેઝ બદલાઈ રહ્યો હતો. અને 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી લોકો ટેલિવિઝનને ગ્લુડ હતા. અને ત્યારથી જે ટેલિવિઝનનો ફેઝ બદલાયો છે, ઇટ વોઝ અ ગોલ્ડન. સર, તમે ઇન્ટરનેટ પહેલા વાયરલ થયા હતા. સાચી વાત. બહુ ગજબ કહેવાય. અને એટલો પ્રકોપ હતો ક્યુકી સાસ ભી કભી બહુ થીનો કે એકતાબેને ફરીથી લાવવું પડ્યું, અને આજે ફરીથી રી-રિલીઝ થઈ ગયું છે ક્યુકી સાસ ભી કભી બહુ થી. બિલ ગેટ્સ પણ આવી ગયો તે. હા, બિલ ગેટ્સ કોઈ તમે વિચાર કરેલો? બિલ ગેટ્સ, તુલસી कैसे વિરાન. हो आप तुलसी जी? ભાઈ એના મરવાનો ટ્રેક જો ચાલુ કર્યો ને બહુ ક્રેઝી થઈ.
આ પણ એનું પેલું છે વિન્ડોઝમાં સોફ્ટવેર અપડેટ 4 દિવસ જ ચાલુ થાય એટલે બિલ ગેટ તરત જીવતો નહીં થાય તો. પણ તમે પછી ચાલ જીવી લઈએ તમને લાગ્યું હતું કે આટલી મોટી સુપર ડુપર હિટ થશે? કારણ કે એક તો ઇટ ઇઝ વેરી બ્યુટિફુલી શોટ અને એન્ડ આવો અઘરો એન્ડ રાખો એ પણ ગુજરાતી ઓડિયન્સ માટે. મેં તમને ખબર છે તરત જ ફોન કરેલો કે આ શું એન્ડ રાખ્યો છે તમે? હા, એટલે મિહિરના ડેથ પછી ધીસ વોઝ ધ ફિલ્મ જ્યાં મને એટલા બધા ફોન આને મારી નાખો તમે, આને મારી નાખો. એટલે મને બીજી વખત થયું કે મેં બીજી વખત કોઈનું ખૂન કર્યું છે. એટલા બધા ફોન કોલ્સ ચાલ જીવી લઈએ પછી. પણ એટલે એવું પ્રેડિક્ટ નહોતું કર્યું. જ્યારે મેં સિદ્ધાર્થભાઈને આ સંભળાવ્યું ત્યારે સિદ્ધાર્થ ખબર પડી જશે બધાને, અને છોકરો બધું ખબર પડશે તો હું ફિલ્મ બનાવવાનું છોડી દઈશ. અને દેટ વોઝ અ મેજર પોઈન્ટ. અને એનો એક કિસ્સો મને બહુ સરસ યાદ છે. ત્યાં તમે ફિલ્મ જોઈ જશે, છેલ્લે બાપ અને દીકરો એક પથ્થર ઉપર બેસે છે. આપણે પૂછી લઈએ કેટલા લોકો અહીંયા ચાલ જીવી લઈએ જોઈ છે? અહીંયા એક વાર નહીં ઘણી વાર જોઈ હશે. તો એમાં છેલ્લે બાપ અને દીકરો પથ્થર પર બેસે છે. તો કેદારનાથથી ઉપર ભૈરવનાથ છે અને ભૈરવનાથથી પછી ઉપર 10-15 મિનિટ ચડીને આ પથ્થરો આવે છે. તો સિદ્ધાર્થભાઈને કીધું આપણે ઓલા પર અરે કોઈ પણ પથરા પર શૂટ કરી યાર, કલેક્શન થોડી આવવાનું છે પિક્ચરમાં, ગુજરાતી પિક્ચર સમજાવે, આ જ પથરા પર કરી. કીધું ના ના યાર આપણે ત્યાં જઈએ. અને પછી ફિલ્મ હિટ થઈ. બધું જોયું પથરાએ કેટલું કામ કર્યું. એવું નહીં, કલેક્શન જોઈને સિદ્ધાર્થ સરને એવું થશે એની જાત અને સાલું એની માને તું મને ત્યાં ચડાવીશ. એટલે ઘણી વખત તો હું જ્યારે લખતો પણ હોઉં ને મને સિદ્ધાર્થભાઈ એટલા બધા મગજમાં એટલું લાગતા લે રે માને ચાલ ને હવે ચાલ ચાલ ચાલ. એટલે લખતી વખતે પણ મને એના બધા વિચારો એટલા બધા આવતા હોય. બટ એ ગુજરાતી મૂવીઝની એક ખાસિયત છે સાલું, જે એક્સપેક્ટ ના હોય જેના ઉપર બહુ મહેનત થાય પછી એ મૂવી ઓકે કરે બોક્સ ઓફિસ પર. અને ચાલ જીવી લઈએ જે રીતે સ્ટોર્મની જેમ આમ એકદમ જ વાવાઝોડું આવ્યું હોય ને બોક્સ ઓફિસ પર એવું લાગી ગયું. જેમ કે અત્યારે લાલો સાથે થઈ રહ્યું છે. Yes. એવું જ ચાલ જીવી લઈએ સાથે પણ થયું હતું. અને એ ક્રેડિટ ગોઝ ટુ ઓડિયન્સ. યા હવે ગુજરાતી પ્રજા એટલી બધી સતર્ક થઈ ગઈ છે. હું હમણાં જ કહેતો હતો કે પહેલાં એવું હતું કે હિન્દી અને ગુજરાતી પિક્ચર હોય ને તો પહેલાં હિન્દી માટે ઓપ્ટ આઉટ કરે, ગુજરાતી જોઈશું, સાંભળીને સારું હોય તો જઈએ. પણ હવે સિનારીઓ બદલાઈ ગયો છે. પહેલાં થામા અને જો ગુજરાતી પિક્ચર આવે તો પીપલ વિલ ગો ફોર ધ ગુજરાતી ફિલ્મ. અને એ બહુ જ મોટો બદલાવ છે આપણી ઇન્ડસ્ટ્રી માટે. અને હું સતત દર વખતે કહેતો હોઉં છું કે ગુજરાતી ભાષા જો જીવાડવી હોય ને તેના 2 જ માધ્યમ બચ્યા છે, એક થિયેટર અને ગુજરાતી પિક્ચર. જો તમારે તમારા બાળકો સુધી ગુજરાતી ભાષાને જીવતી રાખવી હોય તો કલ્ટિવેટ યોરસેલ્ફ ટુ સી ગુજરાતી પ્લેઝ અને ગુજરાતી ફિલ્મો. કારણ કે એ જ આપણી ગુજરાતી ભાષાને બચાવે એવું અત્યારે લાગી રહ્યું છે. એમાં એક નવું એડિશન લેટેસ્ટ છે સર, લવારી નામનો શો બહુ ક્રેઝી ચાલી રહ્યો છે. લવારી એટલે આમ ટોકિંગ અબાઉટ થિયેટર ઓનલી હા, ને, એટલે થિયેટર જ થયું. થિયેટર જ થયું ને. એટલે અમે એમાં એક છે વખત શું? સંગીતમાં બી ભાઈ કરેલું જોજે છે. સાચવીને કે આ પછી મિહિરનું ને પેલું ખબર છે ને. એમાં જો અમને થિયેટરમાં અમુક લોકોને જ એક્ટિંગ આવડે છે તો પછી અમે એક વચ્ચેનો રસ્તો શોધ્યો છે. શું કહેવા શું માંગે? એટલે લેફ્ટ વિંગ રાઈટ વિંગ જેવું જ છે અત્યારે એક્ટિંગને લઈને તો. ભાઈ નહીં બોલું, અહીંયા બેઠો છું, મન પરસેવો છૂટી રહ્યો છે. એક્ટિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ જોબ. અને એટલે ગુજરાતી નાટકો જ્યારે હું કરતો ને ત્યારે પીપલ છે કે આમ ટાસ્ક માસ્ટર. એટલે હું બહુ જ રિહર્સલ્સ કરાવું. તો એક વખત અહીંયા જ ઘાટકોપરમાં જ રિહર્સલ્સ ચાલતા હતા. કેતકી દવે આવી અને અહીંયા આમ બેસી ગઈ, એ દયા કર ભાઈ, થોડી તો દયા કર, અમે એક્ટર છીએ, થોડીક તો દયા કર, અમને છોડ જરાક રહેમ કર. પણ એ જ્યારે રિહર્સલ્સ કરતા હોય છે ત્યારે આટલું બધું રિહર્સલ્સ કરાવું છું પણ એના ફ્રૂટ્સ પછી જોવા મળતા હોય છે જ્યારે 200 શો નાટક ચાલે, તમને 200 શોનું કવર મળે. કારણ કે પહેલો શો, એટલે મારા મતે હું ડિરેક્ટર તરીકે હું માનું છું કે પહેલો શો તમારો 500મો શો જેટલો સુપર્બ હોવો જોઈએ. કારણ કે ઓડિયન્સ જ્યારે 500 રૂપિયા 700 રૂપિયા ખર્ચીને આવે તો એ લોકોને તમારે બેસ્ટ પ્રોડક્ટ જ આપવું જોઈએ, બિકોઝ દે આર સ્પેન્ડિંગ ઓન અસ. તો ઇટ બિકમ્સ અવર રિસ્પોન્સિબિલિટી. પણ હવે વિપુલભાઈ, હવે શું મૂવીઝમાં અને થિયેટરમાં શું ચાલી રહ્યું છે? એક મસ્ત નવું નાટક લઈને આવી રહ્યો છું, લવ લગન ને લોચા. ઇટ્સ અ બ્યુટિફુલ પ્લે. બે આજના જનરેશનના 30 વર્ષ થઈ ગયા છે, બંનેની મમ્મીઓ પરણાવવા માંગે છે છોકરાને, અને દે આર વર્કિંગ ઇન અ કોર્પોરેટ વર્લ્ડ. શું નામ શું છે? લવ લગન ને લોચા. લોચા. લવ લગન ને લોચા. તમે કોઈ થિયેટર પ્લેમાંથી મૂવી નથી બનાવી ને અત્યાર સુધી? બનાવી છે ને, મારી સૌથી પહેલી ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસ. કેરી ઓન કેસર વોઝ બેઝડ ઓન માય પ્લે. અરે યાર, એ કેરી ઓન કેસર એટલે એમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનો કેમિયો હતો. તો
मैं जया जी ने કીધું, જયા जी तो नाटकों જોવા આવે, तो मैं जया जी ने કીધું कि जया जी मेरे फिल्म में ऐसा एक रोल है, आप करोगे? विपुल तुम जहाँ बोलोगे मैं आके खड़ी हो जाऊंगी, उनका आप जानो. उनका आप जानो ને હવે હું અમિતાભ બચ્ચનને કેમ અપ્રોચ કરું? પણ દેન ટુ અમે લોકોએ સ્ક્રિપ્ટ મોકલી, સંજય ગોરડિયા હેલ્પ અસ અ લોટ, અને સ્ક્રિપ્ટ મોકલીને એમનું ઓકે આવી ગયું. અચ્છા ઓકે આવી ગયું, અને પછી ફિલ્મ 18મી નવેમ્બરે રિલીઝ, અને અમિતાભ બચ્ચનની પિંક રિલીઝ થઈ, ડેટ આપે જ નહીં, અને સેન્સર પર આવી ગયું. પછી અમે જયાજીને ફોન કર્યો, કીધું અભી ઉનકા આપકો જાનના પડેગા ક્યોંકि મેરી ફિલ્મ રિલીઝ પે હૈ. અને પછી ડેટ મળી તો ગઈ, અને એ શૂટ કરવા આવવાના હતા. અને મને તો આગલી રાત્રે ઊંઘ જ ના આવે. અમિતાભ બચ્ચનને યુ હેવ ટુ સે એક્શન કટ, એટલે જેની ફિલ્મો જોઈને તમે મોટા થયા હો, અને ફર્સ્ટ ફિલ્મમાં તમને અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન આવે, એટલે આખી રાત, એટલે મારી બૈરીએ મને ઠોસો મારે, રાતના સૂઈ જાઓ, નહીં સુવો તો પણ એક્શનને કટ બોલવાનું છે, સૂઈ જશો તો પણ બોલવાનું જ છે નેક્સ્ટ ડે. અને દેટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ અમિતાભ બચ્ચન સાથે. એટલે એ 7 વાગે આવવાના હતા ત્યાંથી, અને અમને ખબર હતી નીચે સરકારનું શૂટ કરી રહ્યા હતા, ત્યાંથી ઘરે જશે ને આવશે, તો ઘરે જવાને બદલે સીધા ઉપર આવી ગયા. ઓહ, તો મારો આસિસ્ટન્ટ આવીને મને કે અમિતાભ બચ્ચન આવે, એટલે જ્યારે ચા મેલી 7 વાગે ત્યાં તો આવી ગયા, હલો હલો હલો, અને અમારા બધાના મોતિયા મરી ગયા. વોટ એન ઓરા. એ જે ઓરા સાથે એન્ટર થયા, અમે બધાની મીંદડી ગયા, અને 2 લાઇટ કરવાની બાકી હતી. એટલે મારા ડીઓપીએ કીધું હવે છોડ દે, હવે આવી ગયા તો, અને બેઠા. મને કહે કે क्या है स्क्रिप्ट क्या है? तो मैं एमने स्क्रिप्ट है, टेलीप्रॉम्प्टर नहीं है. ये तो नहीं, रोजी ने बताओ, अभी याद करना पड़ेगा. मैंने तुम्हारा तो बता रहे मोतिया मरी ગયા. મેં તો હા સર યાદ करना पड़ेगा. અને પછી એમણે આખું ઓલું કર્યું. મેં એમને કીધું કે સાमने एक रूम है, आपको अगर रेस्ट करना हो. जया जी आया था, काम करने आए हैं, आराम करने थोड़ी आए हैं. ये तो अच्छा भाई બેસો ભાઈ તમારે છે. પછી મને કે, મેં કીધું સર આપ कुछ खाएंगे? आप खाएंगे, हम घर से लाए, आप कुछ खाएंगे? કીધું હવે ખાવા માટે મોઢું ખોલી શકે એમ નથી મને તમારે. લાગ્યું અગર 5 મિનિટ હજુ લીધી હોત તો ત્યાં જ કેબીસી નો એપિસોડ શૂટ કરી આગળ. विपुल जी कितने बजे शॉट लगेगा? आपके ऑप्शन है अभी, ऑप्शन बी 5 मिनट में, ऑप्शन सी અત્યારે અભી હાલ, અને ઓપ્શન ડી હું જઉં છું. મારી પાસે જવાબ રેડી હતો, જયાજી આયે તબ. સ્ટ્રેસ તો She was on the way. થાય, બીક તો લાગે ભાઈ. નીચેથી સરકારની શૂટિંગ કરીને જ આયા હોય તો મ્યુઝિક લઈને જ ફરતા હોય ને, કે આવે ગોવિંદા ગોવિંદા ગોવિંદા, અને પાછો ગોવિંદા બી આવી જાય તો હજી સ્ટ્રેસ થઈ જાય કે બે લોકો આવે. મજા તો ત્યારે આવે જ્યારે અમિત સાહેબ બી વહેલા આવ્યા સેટ ઉપર, અને પછી કે મિહિર કો માર ડાલા એવું કહેતા. એટલે મિહિર કો માર ડાલા તો અમિતાભ બચ્ચને પૂછ્યું હતું, કારણ કે હેલા હા, કારણ કે અમે લોકો ત્યાં ગયા હતા અહીંયા કેબીસીમાં. સ્મૃતિ અને અમર વોઝ દેર ઓન ધ હોટ સીટ. રાઈટ, તમારી આખી ડ્યુરિંગ ધ અર્લી 2000s. યા 2000, એટલે એ જ બંને એક જ દિવસે ને 3 જુલાઈના જ રિલીઝ થયા હતા ને, ઓન એર સેમ જ ડે. રાઈટ. तो अमिताभ आया ना, बता कौन ये मिहिर क्या है भाई जिसने हमारी टीआरपी नीचे गिरा दी है. એટલે અમને સમજાવ્યું એ વળી રહ્યા છે કે શું કરી રહ્યા છે. પણ દેટ વોઝ ગ્રેટ ઓફ હિમ કે એમને એ વખતે ખબર પડી કે ટેલિવિઝનની તાકાત શું છે સાહેબ. ક્યા વાત, જોરદાર ગ્રેટ થિંગ. જોરદાર કહેવાય ભાઈ. રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર વિપુલ સર. બહુ ખતરનાક તમારું આખું સિદ્ધાર્થ રાંદેરિયા હોય કે પછી અમિતાભ બચ્ચન હોય, સૌથી મોટી ગુજરાતી બોક્સ ઓફિસ ફિલ્મ હોય કે સૌથી મસ્ત કમર્શિયલ નાટક હોય, એટલે હવે શું છે પ્લાનિંગમાં? તમે કીધું કે તો હવે પેલું લગન લોચાવાળું પ્લે આવે હા, છે, એ પ્લે આવી રહ્યું છે અને ને. મૂવીમાં બસ ગુજરાતી ફિલ્મ તો હમણાં બચ્ચુની બેનપણી આવી જ. બચ્ચુની બેનપણી પણ એમને ડિરેક્ટ કર્યું છે ભાઈ. તાળીઓ થઈ જાય, કમ ઓન યસ. ભાઈ એ બહુ ફટાફટ હમણાં જ અમે લખી થાઈ નાખતા. મસાજની વાત કરી IMF સાથે. હા, હું સાંભળતો હતો ભાઈ થાઈ મસાજ. એટલે અમે જ્યારે શૂટિંગ કર્યા ને બધા કે વેંકટ મજા કર્યા 20 દિવસની શૂટિંગ. અરે કંટોળા મજા. 6 થી 6 ની શિફ્ટ, સવારે 5 વાગે ઉઠો, 6 વાગે સેટ પર, સાંજે 7 વાગે હોટેલ આવો, જમી કરીને સૂઈ જાઓ, કારણ કે બીજા દિવસે ફરીથી 5 વાગે ઉઠવાનું હોય. એટલે બધા જમ્યા પછી જે સુમડીમાં ગુલ થઈ જાય, બધા અલગ અલગ મસાજ પાર્લરમાં ફૂટ મસાજ કરાવતા હોય સૂતા પહેલાં. અને ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ ટુ શૂટ ઇન પટાયા. બહુ જ મજા પડી, એટલા બધા ભાગા દોડી સાથે. અને લગભગ 16 દિવસ અમે સવારે 6 થી સાંજે 7 એવરી ડે ફોર 16 days we have shot there, and it was great fun. સુપર. તો હવે મૂવીઝમાં કઈ આવી રહ્યું છે? હા, એટલે એક ફિલ્મ ફેબ્રુઆરીમાં ફ્લોર પર જઈ રહી છે, વિચ ઇઝ અગેન બેઝડ ઓન અ પ્લે. આઈ વોન્ટ બી એબલ ટુ રિવીલ મચ અબાઉટ ઇટ. ઓકે. પણ એ પ્લે પર જ બેઝ છે, અને યારે બધું આવતા વર્ષે વાંચતે ગાજતે બહાર આવશે.
તો એ ફેબ્રુઆરી વાળી પિક્ચરમાં કંઈક રોલ વોલ કરો બાકી આમ 4 જણા માટે નથી. 2 જણનો છે. 2 જણનો બી ચાલશે અમને. હા તમે ચિઠ્ઠી પાડી નાખજો કોણ. ના ના એમને જ લઈ જાઓ ને ચિઠ્ઠી હું પાડો લઈ જાઓ ભાઈ તો જે એફડી બને 2 વધારે લેતા જાઓ. અમારે નથી જરૂર, અમે તો ખુશ છીએ આ સ્ટેન્ડ અપ કોમેડી. અમે સ્ટેન્ડ અપ અમારું સારું ચાલે જ ને, એક્ટિંગ એકચ્યુઅલીમાં અમને નહીં આવડતી એટલે જ એ 2 ને લઈ જાઓ. એ બંને તો થિયેટર પણ કરેલું છે. પણ મારો તો વિચાર કરો. ના ના એ સારું કર તો એ કહેશે લઈ જાઓ પણ પછી નહીં કરી શકે તો હું શું તો કરું. એકને માર નાખજો તમને આવડે તો ખરું. મેં છે ને એમની રાઇટિંગ સ્પીડ જોઈ હતી. હું ફર્સ્ટ ટાઈમ વિપુલ સરને 2017માં મળેલો. મનનભાઈ એમના ઓફિસે મળવા ગયા હતા, હું જોડે જ હતો. તો કે જો મનન આપણે છે ને મસ્ત એક વાર્તા વિચાર. પછી એક A4 સાઇઝનું પેપર લીધું, પેન લીધી, બાંઈ ચડાવીને આમ લખવા લાગ્યા. અને એ એમના મગજમાં લખેલી છે તો એ ખાલી લીટી પાડતા કહે કે જો આમાં છે ને આપણા એક બાપુજીનો કેરેક્ટર હશે, પછી એક વહુ હશે, પછી આ એક ફેમિલી હશે. તો તમે આમ કાગળ જુઓ ને તો આમ 4 ખાલી લીટાડા છે, પણ એમાં પોણો પિક્ચર એમને બોલી નાખ્યું. એટલે આવું ઘણી વખત થતું. એટલે એકતાને એપિસોડ નરેટ કરો ને ત્યારે અમે દહીસર રહેતા. અચ્છા દહીસરથી છેક તમે. હા એટલે રિક્ષાનો રોજનો ક્રમ કે આવતા એપિસોડ બનાવી નાખવાનો 20 મિનિટમાં. હે યા દેટ વોઝ ધ એકદમ ક્રમ હતો. તો કોશિશ એક આશા એક એવી સિરિયલ હતી વિચ વોઝ વેરી ક્લોઝ ટુ માય હાર્ટ. એટલે એમાં મારે કંઈ વિચારવાનું ન હોય. એટલે હું ઘણી વખત છે ને એકતાને નરેટ કરું ને તો એની એક આસિસ્ટન્ટ બાજુમાં બેસી હોય, બીજી ઈપી ત્યાં બેઠી હોય અને હું નરેટ કરતો. તો એક વખત હું નરેટ કરતો હતો ને આખો એપિસોડ પતાવ્યો ને બીજો અડધો એપિસોડ પતી ગયો. ત્યાં ઓલી આસિસ્ટન્ટની અચાનક આમ નજર ગઈ તો પેપર કોરા હતા. એને મને આમ જોયું ને એકતાને જોયું કે એકતા સાંભળી રહી છે આ એપિસોડમાં તો કંઈ લખાયેલું નથી અહીંયા પેપર પર. અને બંને એપિસોડ અપ્રૂવ થઈ ગયા અને બહાર આવીને મને કે आपने तो कुछ लिखा नहीं है. बोला कैसे? बोला इधर से बोला. उसमें लिखने की जरूरत नहीं पड़ती है. ઓ તો નરેટ કરી નાખ્યું પણ કશું ઓન પેપર હતું જ નહીં. ના 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 એટલે આવું તો બહુ વખત થયું છે. એટલે આમ વાર્તા લવારી જ કરી તમે લેટર. પછી આપણે આવું કરીશું, પછી આવું કરીશું, પછી આવું કરીશું. હા મેં તને ઇન્સિડન્સ કીધું પછી જ તે લવારી શરૂ કરી મને ખબર છે. તો સર આ તમે આવું જે છે મગજથી કરવાનું ને પેલું પેપર કોરું રાખવાનું, તો તમે એક્ઝામ તો આપતા હતા ને? એક્ઝામ પરથી એક કિસ્સો યાદ આવ્યો. ગુજરાતી ઘરમાં છે ને અમારા આખા ફેમિલીમાં આઈ વોઝ ધ સિન્સિયર ગાય. ભણવામાં જરાક હોશિયાર પણ હતો. એમાં એસએસસીમાં આવ્યા ભાઈ 83%. હવે તો આને ડૉક્ટર બનાવવો જ, આને એન્જિનિયર બનાવવો જ. મેં ના પાડી કે મારે નાટક લાઈનમાં જવું છે, મારે આ કરવું છે, મારે પ્લેસ કરવા છે, મારે લખવું છે. નહીં નહીં નહીં. અને એમ કરીને મને સાયન્સ લેવડાવ્યું. અને 12મીમાં સાહેબ પિક્ચર આવી કયામત છે કયામત તક. વાહ 24 એક વખતે પિક્ચર જોયું. 24. હા 24. અને ફિઝિક્સની પ્રિલિમ્સ આવી ગઈ. કાંઈ વાંચ્યું નહોતું. આખા વર્ષ નાટકો કર્યા હતા, ચરી ખાધું હતું. અને સાહેબ આપણે ફિઝિક્સના પેપરમાં કયામત છે કયામત તકની ડાયલોગ્સ, ગીતો બધું જ છાપી માર્યું. 4 ગીતોના લિરિક્સ. અને પછી મારું પેપર નોટિસ બોર્ડ પર. પછી કેટલા આયા? હા કેટલા આયા? શું આવે છે કહું છું શું આવે છે. એની ઘરેથી answer 5 sheet. લોકો આવેલા. હા એક્ઝેક્ટલી. મમ્મી પપ્પાને બોલાવ્યા. અરે મમ્મી પપ્પા તો જોઈને આભા, આ ડૉક્ટર બનશે. અને ઘરે જઈને મારી મમ્મીએ બેડમિન્ટનના બેટથી મને માર્યો છે એ ઉપર. અને હું છટાછટ મારે. અને માર ખાતા ખાતા હું કીધું કે પપ્પાએ પણ છે ને 12મીમાં 25 વખત પ્યાસા જેવું હતું ને એ પણ ફેલ થયા તો મને કેમ મારે છે. આજે માર્યું મને. અને દેટ વોઝ ઇટ. અને પછી તો પણ પછી હું 12મીમાં પાસ થયો અને પછી તો નાટકો કરતો હોય. અને મજાની વાત હતી કે હું 12th પાસ થયો ને પછી હું મીઠીબાઈ કોલેજથી ઇન્ટર કોલેજિયેટ કોમ્પિટિશન ડિરેક્ટ કરવા લાગ્યો. મણિબેન નાનાભટ્ટી ને મીઠીબાઈ કોલેજથી. એટલે હું તો હજી એફવાયમાં આવ્યો પણ નહોતો, એફવાય બીએસસીમાં. અને બધા ટીવાય વાળા મને પગે પડે, સર કે. મને એમ લાગ્યું યાર મજા છે યાર, આ તો આપણાથી મોટા પણ આપણું સાંભળે યાર કેટલી મજા પડી જાય. અને આપણો આમ વટ. અને ત્યારે મને બહુ જ પહેલેથી જ હતું કે એટલે શું છે મારો એક બહુ ધ્યેય હતો પહેલાંથી કે બીજાને આપણે ટેલિવિઝનમાં નહીં જોવાના, બીજાના ટેલિવિઝનમાં આપણે દેખાવાનું. ક્યાં વાત છે, જોરદાર ભાઈ. દેટ વોઝ ધ જિંક્સ. એટલે મારા મગજમાં પહેલેથી જ એ હતું. અને આમ નાટકોની એડ આવતી ને એમાં લખ્યું શૈલેષ દવે અભિનીત દિગ્દર્શિત સિદ્ધાર્થ રાંદેરિયા. અને ત્યારે જ નક્કી કર્યું હતું કે સાલું આપણું નામ અહીંયા
હોવું જોઈએ અને એ જીદ પહેલેથી જ હતી. પછી તો મેં ચિલ્ડ્રન્સ નાટકો ચિલ્ડ્રન્સ પ્લે ને ઘણા બધા કર્યા અને પછી તો બધાને એટલે હું આ લાઈનમાં હતો એટલે મારી કરતાં વધારે ચિંતા મારા રિલેટિવ્સને હતી. આ પરણશે કોણ આને, આનું શું થશે, આ લાઈને ચડશે કે નહીં થાય. અને એમાં 93માં પહેલી વખત અમેરિકા જવાનો ચાન્સ આવ્યો અને બાપુ આપણો તો વટ પછી ફેમિલીમાં 7 પેઢીમાં કોઈ અમેરિકા ગયું જ નહોતું. આ અમેરિકા જશે અને રિહર્સલ્સ ચાલુ. આમ અમેરિકા 3 મહિનાની ટૂર, પાસપોર્ટ અપ્લાય કર્યો હતો અને અરવિંદ જોશીએ મને કીધું, અરવિંદ જોશીનું નાટક હતું કે બેટા આજે પાસપોર્ટ આપવાનો છે. એટલે મેં ઘરે ફોન કર્યો કે હજી પાસપોર્ટ આવ્યો નથી. તો મને કે હવે તો તું નહીં જઈ શકે. એટલે બીજા છોકરાને બોલાવ્યો એને રિહર્સલ મને બાપુ આપણે તો સીધા ક્વાર્ટર સિસ્ટમમાં 2-4 પેગ માર્યા કે હવે અમેરિકા જવા કરતાં લોકોને શું કહીશ કે હવે અમેરિકા નથી જવાનો. અને હું ઘરે પહોંચ્યો 11:30 અને મમ્મી કીધું પાસપોર્ટ આવી ગયો. વાહ. અને હું થાર નીચે ઉતર્યો ત્યારે તો પીસીઓ, ઘરમાં તો ફોન પણ નહોતા. પીસીઓમાંથી અરવિંદભાઈને ફોન કર્યો. રાત્રે 12 વાગ્યાની છેલ્લી ટ્રેન પકડી એમના ઘરે ગઈને પછી આખી રાત અંધેરી સ્ટેશન પર સુતન સવારે ઘરે ગયો, પણ અમેરિકા ગયો. ક્યાં વાત ક્યાં વાત છે, સર, મારે ખાલી 2 વસ્તુ કહેવી છે. એક તો તમે પહેલાં તો ક્વાર્ટર સિસ્ટમમાં ગયા, પછી પાસપોર્ટ આવ્યો, તો પહેલાં પાસપોર્ટ સાચો દેખાયો તો તમને? અને બીજું એ કે તમે કીધું- મમ્મીએ જોયો તો ને એટલે ખબર હતી કે હા. પાસપોર્ટ આવી ગયો છે. બરાબર. અને બીજું તમે કીધું કે ધડ નીચે ઉતર્યો, તો એ ઉતરેલા કે પડેલા? અને પડતા બચેલો એવું જ હતું. અને ત્રીજી વસ્તુ એ કે ફર્સ્ટ ટાઈમ યુએસ ગયા ત્યાં ત્યારે ઇમિગ્રેશન પર શું પૂછેલું? જોયું ખોફ જોયો, જઈ આવ્યો છે તોય ડરે છે. ના એટલે 93માં સિનારીઓ એટલો બધો ડિફિકલ્ટ હતો જ નહીં. હા, એ ઇટ તો- વોઝ ક્વાઇટ ઇઝી. જાપા ખુલ્લા જતા હતા. ત્યારે ખાલી એ લોકો એ જ જોતા કે કબૂતરો સાથે આવે છે કે નહીં. ત્યારે કબૂતરોનો જમાનો હતો. 93માં બ્રાઉઝર જ નહોતું તો હું હિસ્ટ્રી ડિલીટ કરવાની હતી. એ વખતે બધા રેકોર્ડ્સ ક્લીન રહેતા હતા, હે ને? પણ સરે કીધું કે ડોક્ટર ના બન્યા પણ છતાં આ ફિલ્ડમાં, તો એના પરથી મને યાદ આવ્યું કે તમારા વિકીપીડિયા પર એવું છે કે સંજીવનીમાં પણ તમે રાઇટર હતા ને? હા સર. એટલે ડોક્ટર વાળી જ આખી એ series. Yes, કેટલા yes. લોકોએ સંજીવની અહીંયા જોઈ છે? મેક સમ નોઇઝ. સર એટલા કુલ રાઇટર છે કે એમને જેવી મજા આવે છે ને એ ટાઈપના જ ડોક્ટર એમને લખી નાખ્યા કે ઓપરેશન સિવાય બધું જ કરે સિરિયલમાં. એટલે જ તો પેલો મરી જાય ચલા. Alright, round of applause for Vipul bhai, everybody come on. થેન્ક યુ. That was the Lawari bhai, Vipul Mehta. તાળીઓ થઈ જાય થેન્ક યુ. બસ એક જ કહેવું છે, આ લોકો બહુ જ વન્ડરફુલ કામ કરી રહ્યા છે, લોકોને હસાવી રહ્યા છે. અને આજના જમાનામાં આટલા સ્ટ્રેસફુલ લાઈફમાં મનોરંજન પીરસવું એ સરસ્વતીના અને લક્ષ્મીના 4 હાથ હોય ને તો જ થઈ શકે છે. દે આર ડુઈંગ ગુડ વર્ક. આમ જ લવારીના શો હાઉસફુલ કરતા રહો. આ લોકોનું પ્રોત્સાહન એટલે એ લોકોને જરૂર જ નથી એ લોકોનો ઉત્સાહ વધારવાનું, બટ યુ આર ડુઈંગ ગ્રેટ. અને પ્લીઝ પ્રેક્ષકોની જવાબદારી તરીકે આ લોકોના બધા શો હાઉસફુલ કરતા રહેજો. Thank you so much sir. ખિલખિલાટ કસાવે પેટ દુખાડે લવારી ટેન્શન ભૂલાવે મોજ કરાવે લવારી આ ઘરે ઘરે ઘરે